વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે એક વૃક્ષ ધરાશય થયાની ઘટના સામે આવી છે। વૃક્ષ ધરાશય થતાની સાથે જ એક બાજુનો માર્ગ બંધ થઈ ગયો હતો, ત્યારે તાત્કાલિક વડીવાડી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી। ત્યારે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ વૃક્ષ ધરાશય થયું હતું તેને કાપીને સાઈડમાં લેવાની કામગીરી હાથ ધરી હતી અને ત્યારબાદ આ માર્ગને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વડીવાડી ફાયર સ્ટેશનમાં અમને કોલ મળ્યો કે નટુભાઈ સર્કલ એક ઘટાદાર વૃક્ષ ધરાશય થઈ ગયો। કોલ મળતા ઘટના સ્થળ ઉપર અમે આવ્યા તો એક સાઈડ આખો રસ્તો બંધ થઈ ગયો હતો અને અત્યારે ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓ કામગીરી ચાલુ છે। હાલ મીડિયમના માધ્યમથી અમે એવું જણાવીએ છીએ કે આવું કોઈ વાવાઝોડું હોય કે પવન હોય તો વૃક્ષ નીચે વરસાદના સમયમાં વૃક્ષ નીચે નહીં ઊભું રહેવું, કારણ કે ગમે ત્યારે વૃક્ષ ધરાશય થાય તો જાનહાનિ નુકસાન થઈ શકે। દરરોજનું અમારું કામ હોય છે, પણ વરસાદની સિઝનમાં હવે આવા વાતાવરણમાં કામ વધારે હોય છે ફાયર બ્રિગેડનું। આપનું નામ? ધર્મેશ જાદવ।